ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદીને જેલ મુક્તિનો આદેશ કરતા જેલ મુક્ત કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર 32,701 ભાઈલાલ ગોપાલભાઈ વસાવા અને કેદી નંબર 32,702 અભયસિંહ ગોપાલભાઈ વસાવા, કેદી નંબર 32,703 પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા નાઓને 20 વર્ષ કરતાં પણ વધુ સમય સજા ભોગવેલ હોય તેઓને વર્તણૂક સારી હોય ત્યારે સરકારના નક્કી કરેલા ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય અને CRPC કલમ 433A મુજબ મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલા કેદીને વહેલી તકે જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા અધિક્ષક NP રાઠોડ દ્વારા તારીખ 4/1/2024 રોજ જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરી હતી। જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભાઈલાલ ગોપાલભાઈ વસાવા, અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા 20 વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા। તેઓની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી જેલ મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલ છે।